નમસ્તે મિત્રો, યુનિટ 1 ચિત્તાસ ટીયર્સમાં આપણે પ્રીટાસ્કને જોયું. મિત્રો, અઘરા શબ્દો હોય તો એને તમે ખાસ લર્ન કરવામાં લેજો. ત્યારબાદ હવે આપણે જોઈશું રીડ ચિત્તાસ ટીયર્સ. રીડ 1. મિત્રો, અહીં માતૃત્વ વિશે ખ્યાલ આવશે. માતૃત્વ દરેક પ્રાણીમાં જોવા મળે છે. તો અહીં એક જંગલી ચિત્તાનું માતૃત્વ આપણને ખ્યાલ આવશે કે જ્યારે એ માતા પોતાના બાળક સાથે બાળકને મૂકીને જ્યારે બહાર જાય છે ત્યારે એક શિકારી આવીને તેના બચ્ચાને ઉપાડી જાય છે. માતા જ્યારે પરત ફરે છે ત્યારે જોવે છે કે પોતાના બચ્ચા પોતે જ્યાં મૂક્યા હોય છે ત્યાં નથી હોતા. ખૂબ દુઃખી થઈ જાય છે. આજુબાજુ જુએ છે, ગોતે છે, નથી મળતા. ત્યારે આક્રંદ કરે છે, ખૂબ વિલાપ કરે છે, અંતે રડવા લાગે છે. તો મિત્રો, શું આ માતાને એના બચ્ચા મળી જશે? તો કેવી રીતે મળશે? તો ચાલો આ પાઠને આપણે જોઈએ અંત સુધી. મિત્રો, પાઠમાં જે હાર્ડવર્ડ છે એ અહીં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે મેં મારી રીતે. આમ છતાંય પણ તમારા માટે પણ બીજા શબ્દો પણ અઘરા હોઈ શકે, તો એને તમે તમારી બુકમાં અંડરલાઇન કરીને લેજો, સમજજો, પાકા કરવામાં લેજો. અહીં ગ્રામર આપણે જે કંઈ શીખ્યા છીએ એ ગ્રામરનો ઉપયોગ આવે છે ત્યારે ખ્યાલ આવવો જોઈએ કે આ સાદો ભૂતકાળ છે, આ એક્ટિવ વોઇસ છે, આ પેસિવ વોઇસ છે, અહીં પ્રિપોઝિશન છે. તો એ દરેક ગ્રામર તમને સમજાશે વધારે. તો એ જ્યારે હું પણ પ્રયત્ન કરતો રહીશ તેમ છતાં તમને પણ ખ્યાલ આવવો જોઈએ. તો ચાલો પાઠની શરૂઆત કરીએ. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. લોંગ લોંગ અગો. લોંગ એટલે તો લાંબુ થાય, પણ અહીં સમયની વાત છે. અગો એટલે પૂર્વે, પહેલા. બિફોર એટલે પણ પહેલા થાય અને અગો એટલે પણ પહેલા થાય. બિફોર શબ્દની પહેલા મુકાય, જ્યારે અગો છે એ શબ્દની પાછળ મુકાય છે. તો અહીં લોંગ લોંગ અગો આવ્યું. તો અહીં ઘણા સમય પૂર્વે અ ઝુલુ હન્ટર, એક ઝુલુ જાતિનો એક શિકારી, વોઝ સિટિંગ, બેઠો હતો, ચાલુ ભૂતકાળ ખ્યાલ આવવો જોઈએ. અંડર અ ટ્રી, પ્રિપોઝિશન આવ્યું, ઝાડ નીચે બેઠો હતો. His name was Edi, તેનું નામ હતું એદી. He saw, સાદો ભૂતકાળ ચાલે છે. તેણે જોયું a large herd of deer grazing in a lush green meadow. large herd, મોટું ટોળું. હર્ડ એટલે ટોળું, પ્રાણીઓના સમૂહને હર્ડ કહેવાય છે. ડિયર એટલે હરણ. મિત્રો, ડિયર બે પ્રકારના છે, DEAR ડિયર અને DEER ડિયર. DEAR ડિયર આપ સૌ જાણો છો, વાહલું કહેવા માટે, અને DEER ડિયર એ હરણ કહેવા માટે. બીજું કે ડિયર છે એનું બહુવચન પણ ડિયર જ રહે છે. એનું એક વચન હરણા કહેવું હોય તો પણ ડિયર કહેવાય છે, અને એક વચન માટે પણ ડિયર કહેવાય છે. ડિયર્સ કહેવામાં આવતું નથી. ગ્રેઝિંગ એટલે કે ચરતું. ગ્રેઝ એટલે ચરવું. અહીં ગ્રેઝિંગ છે એ જીરંડ તરીકે વાપર્યું છે, વિશેષણ તરીકે. ઇન ધ લશ ગ્રીન મીડો. લશ ગ્રીન મીડો એટલે કે હરિયાળું ઘાસનું મેદાન. લશ ગ્રીન મીડો, હરિયાળા ઘાસના મેદાનમાં ચરતા એક હરણના ટોળાને એણે જોયું. એદીએ. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાને જ કહ્યું, પોતે જ બોલ્યો, પોતાને જ કહ્યું, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, બટ આઈ હેવ ટુ રન a lot to catch one of them. અહીં કોમા ઇન્વર્ટેડ કોમા છે, મતલબ ખ્યાલ આવવો જોઈએ કે આ ડાયરેક્ટ સ્પીચ છે. તો જેટલી ડાયરેક્ટ સ્પીચ હોય એનું ઇનડાયરેક્ટ સ્પીચ થઈ શકે. તો મિત્રો, પ્રયત્ન માટે તમે ઇનડાયરેક્ટ કરી પણ શકો. અત્યારે જોઈએ. he said to himself, તેણે પોતાને જ કીધું. these deer, અહીંયા જુઓ, ધીઝ બહુવચન શબ્દ છે, THIS નથી, છતાંય ડિયર્સ થતું નથી. અહીંયા આર છે છતાં પણ ડિયર્સ થયું નથી, તો ખ્યાલ રાખજો. ધીઝ ડિયર આર
રિયલી વન્ડરફુલ. આ હરણ ખરેખર અદ્ભુત છે. બટ પણ આઈ હેવ ટુ રન અ લોટ. અહીંયા હેવ ટુ છે એ મોડેલ ઓક્ઝિલરીઝ છે. આમ કરવું પડે છે, પણ મારે દોડવું પડે છે ખૂબ જ. લોટ એટલે ખૂબ જ. ટુ કેચ વન ઓફ ધેમ. એમાંથી એકને પણ મારે કેચ કરવું હોય, મતલબ કે પકડવું હોય, તો મારે ઘણું દોડવું પડે છે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. કાન્ટ ધેર ઇન પોતાની જાતને જ પ્રશ્ન કરે છે. કાન્ટ ધેર બી હોઈ ન શકે એન ઇઝી વે કોઈ સરળ રસ્તો ટુ ગેટ વન મેળવવાનો. વન એટલે અહીં એક અર્થ નથી કરવાનો, પણ કોઈ એક સરળ રસ્તો એનો મળી શકે આવો પ્રશ્ન કરે છે પોતાની જાતને જ. ત્યારબાદ સડનલી he saw a female cheetah crawling silently closer to the grazing animals. Suddenly, અચાનક, he saw તેણે જોયું, a female એટલે માદા, મેલ એટલે નર અને ફિમેલ એટલે માદા. he saw a female cheetah, એણે એક માદા ચિત્તાને જોઈ. ક્રાઉલિંગ silently closer to the animals, grazing animals. ક્રાઉલિંગ એટલે કે સરકતી. અહીં ક્રાઉલિંગ શબ્દ છે એ કાળ નથી દર્શાવતું, એ વિશેષણ દર્શાવે છે સરકતી. ચાર પગે જે બેસીને ધીમે ધીમે ચાલે એને કહે છે ક્રાઉલિંગ. ઘૂંટણિયા ભેર ચાલે એને પણ ક્રાઉલિંગ કહેવાય છે. સાયલેન્ટલી, ધીમેથી, અવાજ કર્યા વગર. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ક્લોઝર એટલે નજદીક, અને ગ્રેઝિંગ એનિમલ્સ ચરતા પ્રાણી. અહીં ગ્રેઝિંગ આ પણ એડજેક્ટિવ છે. ચરતા પ્રાણી, જે હરણ ચરતા હતા લશગ્રીન મીડોમાં, એની નજદીક એક ઘાસની અંદર લંપાઈને ચિત્તા, એક ફિમેલ ચિત્તા ચાલતી હતી. આવું તેણે જોયું. ધેન શી લેપ્ટ એન્ડ કોટ અ ડિયર. લેપ્ટ લીપનું ભૂતકાળ છે, ઉછળવું, કૂદકો મારવો. પછી તેણે કૂદકો માર્યો. એન્ડ કોટ અ ડિયર, કેચનું ભૂતકાળ. કોટ યાદ રાખજો, કેચનું કેચડ થતું નથી. અને એક હરણ પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ her two young cubs came out of the bush. young cubs એટલે નાના બચ્ચા. came out બહાર આવ્યા. of the bush, bush એટલે ઝાડી. થોડી વાર પછી તેના બે નાના બચ્ચા, એ માદા ચિત્તાના બે નાના બચ્ચા બુશમાંથી, ઝાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. Enjoyed એટલે માણ્યું, અહીં ખાધું એ અર્થમાં. their એટલે તેમનું, meal એટલે ભોજન. તેઓએ બધાએ, બચ્ચા અને એની માતાએ, એનું ભોજન માણ્યું. ત્યારબાદ એદીઝ આઈઝ બ્રાઇટન. આ બધું એદી જોઈ રહ્યો હતો. અને એદીઝ આઈઝ બ્રાઇટન, બ્રાઇટન એટલે ચમકી. એદીની આંખ ચમકી. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. એક વિચાર સ્ફુર્યો. ધે સ્પાર્કલ્ડ, આંખમાં ચમકારો આવ્યો, એક વિચાર આવ્યો. સ્પાર્કલ્ડ એટલે પણ ચમકવું. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, અને તેમાં એક વિચાર સ્ફુર્યો. હી એન્વાઇડ ધ કબ્સ. તેને બચ્ચાની ઈર્ષ્યા આવી. એનવી એટલે ઈર્ષ્યા કરવી. તો તેણે તેના બચ્ચાઓની ઈર્ષ્યા કરી અને કહે છે, કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ. કેન આઈ બી લકી. કેન એટલે શકવું, બી એટલે હોવું. હું લકી બની શકું. એઝ જેમ, ધીઝ બ્યુટીફુલ કબ્સ, ધીઝ એટલે આ સુંદર બચ્ચાની જેટલો હું નસીબદાર બની શકું. પોતાની જાતને પ્રશ્ન કરે છે. They got their food without any effort. Without એટલે વિના, any એટલે કંઈ પણ, effort એટલે પ્રયત્ન. તેઓએ તેમનો ખોરાક મેળવ્યો કંઈ પણ પ્રયત્ન વિના. વિધાઉટ એટલે વિના, એની એટલે કંઈ પણ, effort એટલે પ્રયત્ન.
તેઓએ તેમનો ખોરાક કંઈ પણ પ્રયત્ન વગર મેળવી લીધો. બચ્ચાઓએ કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? હી થોટ. તેને વિચાર આવ્યો. થિંકનો ભૂતકાળ થોટ. તેને વિચાર આવ્યો કેન આઈ હેવ અ હન્ટર? મારી પાસે શિકારી હોઈ શકે લાઈક ધેર મધર? એની માં, એ બચ્ચાની માં જેવું શિકારી મારી પાસે એવું હોઈ શકે ખરું? આવો પોતાની જાતને વિચાર કરે છે. ત્યારબાદ he decided to catch a young cub and train it to hunt for him. અને એ વિચાર કર્યા પછી તેણે નક્કી કર્યું. ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, સાદો ભૂતકાળ ચાલે છે. ટુ કેચ પકડવાનું, અ યંગ કબ એક નાનું બચ્ચું પકડવાનું, એન્ડ ટ્રેન અને એને તાલીમ આપવાનું, ઇટ એટલે તેને, ટુ હન્ટ ફોર હિમ તેના માટે શિકાર કરવો. હન્ટ એટલે શિકાર કરવો, હન્ટ એટલે શિકાર કરવો. તેના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું એને નક્કી કર્યું કે એક બચ્ચું પકડી લેવું અને એને શિકાર કરવા માટેની તાલીમ આપવી. ધેન આઈ શેલ ઓનલી સે, પછી, ધેન એટલે પછી, હું માત્ર કહીશ, ઓનલી એટલે માત્ર, પછી હું માત્ર એટલું જ કહીશ, ઓ માય ડિયર, અરે મારા વાલા, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, અને એક મારા માટે હરણ મારી આવ. અહીં ડિયર, ડિયર શબ્દ જોજો. ડિયર વાલું, એ મારા વાલા, જા અને એક મારી આવ, મારી નાખ, કિલ એટલે મારવું, અ ડિયર ફોર મી મારા માટે એક શિકાર હરણનો કરી આવ. આહ, અરે, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, અરે મારું જીવન વિલ બી બનશે, બની જશે, વેરી કમ્ફર્ટેબલ ખૂબ જ આરામદાયક, ધેન ત્યાર પછી, he was quite pleased with his own idea, તે ખૂબ જ ખુશ હતો. ક્વાઇટ પ્લીઝડ ખૂબ જ ખુશ હતો, અત્યંત ખુશ હતો. પ્લીઝડ એટલે ખુશ હોવું, ખુશ હતો, ખુશ, અને વોઝ એટલે હતો. તે ખૂબ જ ખુશ હતો તેના પોતાના જ વિચારથી કે મારો વિચાર હું સફળ બનાવીશ અને પછી મારું જીવન આરામદાયક બનાવીશ. he decided to follow cubs and steal one, તેણે નક્કી કર્યું ટુ ફોલો કબ્સ, બચ્ચાઓની પાછળ જવું. ફોલો એટલે પાછળ જવું, અનુસરવું. બચ્ચાનો પીછો કરવાનું નક્કી કર્યું. એન્ડ સ્ટીલ વન અને એક ચોરી લેવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ Eddie knew that a cheetah never attacks a man. From his experience, experience એટલે અનુભવ, એના અનુભવ ઉપરથી, એદી ન્યુ, એદી જાણતો હતો, નોનું ભૂતકાળ ન્યુ, એના અનુભવ ઉપરથી એદી જાણતો હતો કે ધ ચિત્તા નેવર અટેક્સ અ મેન, ચિત્તા નામનું પ્રાણી એ માણસ ઉપર અટેક કરતું નથી. અટેક કરવું, હુમલો કરવો નથી કરતું, એ એને ખબર હતી. ધેરફોર આથી, ધેરફોર આથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ, ઇટ વોઝ સેફ, સેફ એટલે સલામત, એ સલામત હતું કબને ચોરવું, બચ્ચાને ચોરી લેવું એ સલામત હતું, આવું વિચારતો હતો. હી ફોલોડ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ, ફોલોડ એટલે પાછળ પાછળ જવું. તે ચિત્તાના ફેમિલી, માતા ચિત્તા અને એના બચ્ચા ફેમિલીની પાછળ પાછળ ગયો સાંજ સુધી. ટીલ એટલે સુધી, ટીલ એટલે સુધી, સાંજ સુધી એની પીછો કર્યો. એટ ધ સનસેટ, અને સૂર્યાસ્ત સમયે, સંધ્યા સમયે, ધ મધર ચિત્તા hid her cubs in a thick bush and left for a stream. સૂર્યાસ્ત સમયે મધર ચિત્તાએ, માતા ચિત્તાએ, હાઈડનું ભૂતકાળ હિડ, HIDE નું ભૂતકાળ હિડ છે, સંતાડી દીધા. હર કબ્સ એના બચ્ચાને, ઇન એ થિક બુશ, થિક એટલે ગાઢ, બુશ એટલે ઝાડી, ગાઢ ઝાડીમાં સંતાડી દીધા. એન્ડ લેફ્ટ, લીવનું ભૂતકાળ લેફ્ટ, જતું રહેવું, છોડીને જતું રહેવું. ફોર અ સ્ટ્રીમ, સ્ટ્રીમ
એટલે કે ઝરણું, અને ઝરણા માટે નીકળી, મતલબ કે પાણી પીવા માટે ઝરણા તરફ ગઈ. ક્વિકલી, તરત જ. આ બધું જ એદી જોઈ રહ્યો હતો કે જ્યારે એની માં બચ્ચાને છૂટા પાડે કે તરત એની પાછળ હું જાઉં, તરત જ, ક્વિકલી, તરત જ. ધ હન્ટર, હન્ટર એટલે એદીને કહે છે શિકારી. પિકડ અપ, લઈ લેવું, ઉપાડી લેવું. પિકઅપ એટલે લઈ લેવું. હિઝ નેટ, એની જાળ. એન્ડ સ્પિયર એટલે ભાલો. સ્પિયર એટલે ભાલો. તરત જ એની ઝાડ અને ભાલો ઉપાડ્યો. એન્ડ રેન, અને દોડી ગયો. ઇન્ટુ ધ બુશ, જ્યાં બુશ હતી, ઝાડી હતી, એ ઝાડીમાં તે ગાઢ ઝાડીમાં દોડી ગયો. હી સો ટુ ટાઇની કબ્સ, તેણે જોયા બે નાના નાના બચ્ચા. ટાઇની એટલે પણ ખૂબ નાના, ટાઇની એટલે પણ ખૂબ નાના બચ્ચાને જોયા. They looked at him with their bright eyes. They looked at him. તેઓ જોતા હતા તેની તરફ. બચ્ચાઓએ પણ, આ બચ્ચાઓને કહે છે, ધે એટલે તેઓ, બચ્ચાઓ. looked at him, તેની તરફ જોયું, શિકારી તરફ જોયું. with their bright eyes, તેમની તેજ તકતકતી આંખો વડે એ શિકારીની તરફ જોયું. They were too young to run away. અહીં ગ્રામરનો એક ટોપિક છે, ટુ યંગ અને ટુ રન અવે. અહીં ટુ યંગ એટલે કે ખૂબ જ નાના, ટુ રન અવે દોડી જવા માટે. તેઓ દોડી જવા માટે ખૂબ જ નાના હતા. અહીં ભાવાર્થ લેવાનો છે, તેઓ એટલા બધા નાના હતા કે તેઓ દોડી શકતા નહોતા. એદી threw the net over them. એદીએ ફેંકી, થ્રોનું ભૂતકાળ, થ્રુ. એદીએ ઝાડ તેમની ઉપર ફેંકી, ઓવર ધેમ. એન્ડ ધ કબ્સ વેર caught, અને બચ્ચા પકડાઈ ગયા. ખ્યાલ આવવો જોઈએ મિત્રો. ધ કબ્સ વેર caught બાય એદી. અહીં બાય એદી નથી અને આ પેસિવ વોઇસ છે, એ ખ્યાલ આવવો જોઈએ. અને બચ્ચાઓ પકડાઈ ગયા. He needed only one cub. નીડ એટલે કે જરૂર હોવી, એનું ભૂતકાળ નીડેડ જરૂર હતી. તેને જરૂર હતી માત્ર એક જ બચ્ચાની. બટ હી થોટ, પણ એણે વિચાર્યું, અરે, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. બેટર એટલે ગુડનું ચઢિયાતું રૂપ છે. સારું, ગુડ, ગુડ એટલે સારું, અને બેટર એટલે વધુ સારું, વધુ સારું. અને સ્લેવ એટલે ગુલામ. ઇન્સ્ટેડ ઓફ ને બદલે. પણ એણે વિચાર્યું, એને જરૂર તો એકની જ હતી, પણ એણે વિચાર્યું, અરે, ઇટ ઇઝ ઓલવેઝ બેટર, એ હંમેશા સારું કહેવાય, ટુ હેવ ટુ સ્લેવ્સ. હેવ એટલે પાસે હોવું. આપણી પાસે બે ગુલામ હોય, ઇન્સ્ટેડ ઓફ વન, ને એકને બદલે બે ગુલામ હોય તો કેવું સારું. આવું પોતાની જાતે મનમાં જ વિચાર કરે છે બે બચ્ચાને જોઈને. હી ડ્રેગ્ડ ધેમ, એકની બદલે બંનેને. ડ્રેગ એટલે કે ખેંચી લીધા, ઝાડ નાખીને ખેંચી લીધા. ડ્રેગ એટલે ખેંચી લેવું. ધેમ એટલે તેમને, બંને બચ્ચાને તેમને ખેંચી લીધા. વિથ હિમ, તેમની પાસે લઈ લીધા. એન્ડ હિડ ધેમ, હાઈડનું ભૂતકાળ હિડ, સંતાડી દીધા તેમને. અંડર અ બિગ બાસ્કેટ, એક મોટી બાસ્કેટમાં, ટોપલીમાં સંતાડી દીધા. ત્યારબાદ શું થાય છે? ધ મધર ચિત્તા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. આફ્ટર અ વાઇલ એટલે થોડી વાર પછી. માતા ચિત્તા થોડી વાર પછી પરત આવી પાણી પીને. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. ડીડ નોટ ફાઇન્ડ સાદો ભૂતકાળ, નકાર. તેણીને તેના બચ્ચા મળ્યા નહીં. ફાઇન્ડ એટલે મળવું. જ્યાં પોતાના બચ્ચાને રાખ્યા હતા ત્યાં મળ્યા નહીં. શી લુક્ડ ઓલ અરાઉન્ડ. તેણીએ જોયું ચારે તરફ. ઓલ અરાઉન્ડ ચો તરફ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ સૌ પ્રથમ. શી બીકેમ એંગ્રી. સૌ પ્રથમ તો તેણી ગુસ્સે બની ગઈ, ગુસ્સો થઈ ગયો. બીકેમ એટલે બની, એંગ્રી એટલે ગુસ્સો. તેણીને ખૂબ ગુસ્સો આવ્યો. એન્ડ જમ્પડ વાઇડલી,
વાઇલ્ડલી જંગલીયતથી મતલબ કે ગાંડી થઈ ગઈ, પાગલ થઈને એ કૂદવા લાગી પોતાના બચ્ચા વગર. બચ્ચા કોણ લઈ ગયું હશે એ વિચારે એ જમ્પ કરવા લાગી વાઇલ્ડલી. શી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ. તેણીએ ચારે તરફ સૂંઘી લીધું. સ્નીફ એટલે સૂંઘવું, એનું ભૂતકાળ છે. તેણીએ ચારે તરફ સૂંઘી લીધું. બટ અલાસ, પણ અરે રે. એલાસ છે એ દુઃખનો ઉદ્ગાર દર્શાવે છે. પણ અરે રે. શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ તેણીને તેના બચ્ચા મળ્યા નહીં. એટ લાસ્ટ, છેવટે. શી બીકેમ સેડ. તેણી દુઃખી થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને રડવાનું શરૂ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. ક્રાઇડ એન્ડ ક્રાઇડ. તેણી રડી અને રડી, એવો અર્થ નહીં કરીએ, પણ તેણી ખૂબ રડી. ફોર ધ હોલ નાઇટ. આખી રાત. હોલ એટલે સમગ્ર, આખું. WHOLE, હોલ એટલે આખું. આખી રાત રડી. ટીલ નેક્સ્ટ ઇવનિંગ. પછીની સાંજ સુધી, બીજે દિવસ સાંજ સુધી રડતી જ રહી, ખૂબ રડી. તો મિત્રો, અહીં સુધી પાઠને રાખીએ છીએ. પાઠનો ઉત્તરાર્ધ પછીના વિડીયોમાં લઈશું. અત્યારે થોડા સવાલ જવાબની ઉપર નજર કરી લઈએ. પહેલા પેરેગ્રાફમાં સવાલ છે, હુ વોઝ સિટિંગ અંડર અ ટ્રી, વોટ ડીડ હી સી. કોણ બેઠું હતું ઝાડ નીચે અને વોટ ડીડ હી સી, શું તેણે જોયું. તો સવાલનો જવાબ તો સહેલો જ છે, પણ ભૂલ ન થાય એ પણ જોવાનું છે. મિત્રો, કોણ બેઠું હતું? આપણે ઘણીવાર લખીએ છીએ અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી, બેઠે બેઠું. પણ અહીં એવું કહેવાને બદલે અહીં નામ મૂકીએ એદી, પછી એદી કોણ છે? તો એ અ ઝુલુ હન્ટર છે, એ પણ લખીએ. તો બંને લખવું એ વધુ યોગ્ય છે. તો નામની જગ્યાએ એદી, પછી કોમા, અલ્પવિરામ કરીને અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. આ પહેલા સવાલનો જવાબ. વોટ ડીડ હી સી, તો બેઠા જવાબમાં અહીંયા ચાલશે. વાક્યમાં કરતા હી છે, ડીડનું ભૂતકાળ સો ને સી ને લાગશે, સો થશે. અને અહીંયા એ જ રીતે છે, હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર રેઝિંગ ઇન અ લશ ગ્રીન મીડો. તો બાકીનું બેઠે બેઠું ચાલશે. ત્યારબાદ પછીનો સવાલને જોઈશું. વોટ ડીડ એદી સે ટુ હિમસેલ્ફ. અહીં મિત્રો સવાલનો અર્થ થાય છે, શું એદીએ પોતાની જાતને કહ્યું. તો આપણે અહીં ડાયરેક્ટ સ્પીચમાં છે પેરેગ્રાફ. He said to himself, these deer are really wonderful, but I have to learn a lot of to catch one of them. Can't there be an easy way to get one? તો આ બેઠે બેઠું લખવાથી વાક્ય સાચું નહીં બને. મિત્રો, આખો પાઠ અહીં ડાયરેક્ટ સ્પીચમાં છે. તો જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં આ રીતે પ્રશ્ન હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવા વધુ યોગ્ય રહેશે. તો કઈ રીતે બને છે એને ખાસ સમજો. આપણે સૌ ઇનડાયરેક્ટ સ્પીચ શીખી ગયા છીએ. તો સમજાવું છું. પ્રશ્નની અંદરથી એદી લઈશું. વાક્યની જવાબમાં એદી ડીડનું ભૂતકાળ સેડ, એદી સેડ ટુ હિમસેલ્ફ, અથવા તો એદી ટોલ્ડ હિમસેલ્ફ. પછી કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી જશે અને શું વાક્ય સાદું વાક્ય હોય તો લાગે છે ધેટ. પછી ધીઝનું બહુવચન થશે, અરે ધીઝનું પરિવર્તન થશે ઇનડાયરેક્ટ સ્પીચમાં ધોઝ. તો ધેટ, ધોઝ ડિયર આરનું ભૂતકાળ કરીશું વેર, વર બોલીશું. ધોઝ ડિયર વર રિયલી વન્ડરફુલ, બટ મૂકીશું, એમને રાખીશું તો પણ ચાલશે. આઈ એટલે કોણ બોલે છે? તો કે એદી, એને આપણે હી કહીશું. બટ હી, હેવ ટુ ની બદલે ભૂતકાળ હેડ ટુ. રન, આ ક્યારેય તે કાળ બદલાતો નથી, ટુ વાળું રૂપ. હેડ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. એન્ડ આસ્કડ, અહીં એન્ડ કરીને આસ્કડ મૂકવાનું કારણ કે પાછળ પ્રશ્ન છે. એન્ડ આસ્કડ, વળી પાછું સંયોજક મુકાશે ઇફ.
પ્રશ્નની અંદર જેનો પ્રશ્ન હા કે નામાં આવતો હોય તેમાં સંયોજક આવે છે ઇફ. ઇફ પછી ધેર. ઇફ ધેર કુડન્ટ, કેનનું કરવાનું કુડન્ટ. ઇફ ધેર કુડન્ટ બી એન ઇઝી વે ટુ ગેટ વન, ફૂલ સ્ટોપ. આ રીતે બનશે. તો મિત્રો બનાવજો, સમજાવ્યું છે એ પ્રમાણે. ત્યાર પછીનો સવાલ જોઈએ. હાઉ ડીડ ફિમેલ ચિત્તા કેચ અ ડિયર? ફિમેલ ચિત્તા કેવી રીતે ડિયરને પકડે છે, હરણને? અહીં તમારે ચિત્તાએ કેવી રીતે હરણને પકડ્યું એની ક્રિયા બતાવવાની છે. તો એ ભૂતકાળમાં બતાવવાની છે. તો તમારે શરૂઆત કરીશું ફિમેલ ચિત્તા. ફિમેલ ચિત્તા, અ ફિમેલ ચિત્તા. ક્રાઉલિંગ નહીં લખીએ, આ ડીડનું ભૂતકાળ ક્રાઉલ્ડ કરીશું. અ ફિમેલ ચિત્તા ક્રાઉલ્ડ silently closer to the grazing animals. Then she leapt and caught a deer. અહીં સુધીનું વાક્ય આવશે. પણ આ રીતે નહીં લખાય. અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ નહીં આવે. યાદ રાખજો મિત્રો, ભૂતકાળમાં છે. અહીંયા આગળ આ ક્રાઉલિંગ છે એ એડજેક્ટિવ વાપર્યું છે, પણ આપણે અહીંયા કર્તા બનાવ્યું છે આમાં પેરેગ્રાફમાં. જ્યારે આપણે આને કરતા લેવાનું છે તો અહીંયા ક્રિયાપદને ભૂતકાળ લેવું પડશે. અ ફિમેલ ચિત્તા ક્રાઉલ્ડ સાયલેન્ટલી. અ નહીં લખીએ, ધ લખીશું, સોરી. ધ ફિમેલ ચિત્તા ક્રાઉલ્ડ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ધેન શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. આ બંને ભૂતકાળ જ છે, આમાં પણ ભૂતકાળ છે, તો આ રીતે ચાલશે. ઓકે. ત્યાર પછીનું વાક્ય લઈએ. whom did એદી envy? why? એદીએ કોની ઈર્ષા કરી? શા માટે? તો ખબર છે કે એદીએ બચ્ચાની ઈર્ષા કરી છે. તો અહીં કરતા છે એદી. ડીડનું ભૂતકાળ થશે envied. હી envied ધ કપ્સની જગ્યાએ અહીંયા એદી મૂકવું પડશે. એદી envied ધ કપ્સ. because y નો જવાબ because થી બને છે. એદી envied the cubs because they got their food without any effort. જવાબ અહીંયા છે. ઓકે, because કરીને આ લખવાનું નથી. because they got their food without any effort. ત્યાર પછી છે what did Eddie think? એદીએ શું વિચાર્યું? તો એના જવાબમાં જોઈએ કે કેન આઈ હેવ હન્ટર લાઈક ધેર મધર? હી થોટ. મારી પાસે એની મા જેવો કોઈ શિકારી હોય, આવું એણે વિચાર્યું. તો જવાબમાં અહીંથી લઈશું એદી. થિંકનું ભૂતકાળ થોટ. અહીંયા હી નહીં આવે, એદી થોટ. પછી મૂકશું ઇફ. ડાયરેક્ટ સ્પીચ છે, આ ડાયરેક્ટ સ્પીચ છે. તો આપણે અહીં આટલું જ લેવાનું છે. તો પ્રશ્ન છે એટલે ઇફ મૂકીશું. એદી થોટ ઇફ. પછી કેન નથી લેવાનું. આપણે ઇનડાયરેક્ટ સ્પીચ પ્રશ્નમાં શીખ્યા તો આપણને ખ્યાલ છે કે વાક્યમાં સૌ પહેલાં કરતા લેવાનું. તો કરતા એટલે આઈ એટલે આપણે એનું કરવાનું હી. એદી થોટ if he could, કેનનું ભૂતકાળ could. if he could have, બે ભૂત ભેગા થતા નથી. could have a hunter like their mother, full stop. આ રીતે પ્રશ્નનો જવાબ બનશે. ત્યાર પછી what did Eddie decide? એદીએ શું નક્કી કર્યું? તો અહીં બેઠે બેઠું આવશે, માત્ર હીની જગ્યાએ એદી મૂકી દો. એદી ડિસાઇડેડ. એદી આનું ભૂતકાળ અહીંયા લાગશે અને એ જ છે, માત્ર હીની જગ્યાએ એદી મૂકવું પડશે. માત્ર તમે અહીંયા હી મૂકશો તો ત્યાં વાક્ય સમજાશે એવું કે તમને ખ્યાલ નથી આવતો. એદી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. અહીંયા સુધી. ઓકે. ત્યાર પછીનો સવાલ જોઈએ. હાઉ ડીડ એદી સ્ટીલ ધ કબ્સ? હાઉ એટલે કેવી રીતે. કેવી રીતે એદીએ કબ્સની ચોરી કરી?
તો એની રીત બતાવવાની છે. તો એમાં તમારે સીધો પ્રશ્નનો આધાર લેવાનો નથી, તમારે સીધો જવાબથી જ શરૂઆત કરવાની છે. એદીએ ચોરી કરવા માટે જે કર્યું હોય એ ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવાની છે હાવના જવાબમાં. અહીં ધ હન્ટર અહીંથી લઈશું. ધ હન્ટર એટલે એદી લઈશું. એદી picked up his net and spear and ran into the bush. He saw the two tiny cubs. પછી આ લખવાની જરૂર નથી. એ છે બચ્ચાઓ વિશેની વાત છે. પછી અહીંથી he threw the net over them and the cubs were caught. અહીંયા સુધીનું. ત્યાર પછી did the cubs run away? શું બચ્ચાઓ નાસી ગયા હતા, ભાગી ગયા હતા? વાય, શા માટે? તો આપણને ખબર છે કે બચ્ચાઓ નાસી ગયા નહોતા, કારણ કે બહુ નાના હતા. તો જવાબમાં પહેલાં ના પાડવાની છે. યસ કે નો વાળો જવાબ આવે ત્યારે પહેલાં તમારે યસ અથવા નો કહેવાનું. નો, ધ કપ્સ ડીડ નોટ રન અવે. નો, ધ કપ્સ ડીડ નોટ રન અવે બીકોઝ ધે વેર ટુ યંગ ટુ રન અવે. અથવા તો ધે વેર ટુ યંગ, અહીંયા સુધી લખી નાખો તો પણ ચાલે. ઓકે, તો મિત્રો આ હતા સવાલના જવાબ. હજી જોઈએ, વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ મધર ચિત્તા? મધર ચિત્તા, હજી સવાલ એ જ છે, વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ મધર ચિત્તા વેન શી રિટર્ન? જ્યારે તેણી પરત ફરી. તો આ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ, શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ, આ આખો પેરેગ્રાફ એનો જવાબ આવશે. પણ પ્રશ્નની અંદર જ્યારે વાક્યની વચ્ચે વેન આપ્યું હોય ત્યારે એ પ્રશ્નના જવાબમાં શરૂઆત વેનવાળા વાક્યથી કરવી. વેન શી રિટર્ન્ડ ની બદલે શીની જગ્યાએ મધર ચિત્તા. અહીં વેન ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર વાઇલ લખો તો ચાલે, ન લખો તો પણ ચાલે. બાકી આખો પેરેગ્રાફ જેમનો તેમ લખી નાખજો. પણ શરૂઆત ક્યાંથી કરવાની ફરીવાર કહું છું. વેન ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ, પછી કોમા અલ્પવિરામ કરવાનું, અને પછી શીમાં એસ છે એ નાનો કરવાનો છે. બાકી બધું જેમનું તેમ રહેશે. તો મિત્રો આશા છે કે સવાલના જવાબો પણ આપને સમજાયા હશે. પ્રશ્નના જવાબ કાળના આધારે દેવાના છે, સમજવાના છે. જે પૂછાયું હોય એ આવી જવું જોઈએ. ઓકે, તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું. નવા વિડીયોમાં વળી પાછું પાઠના ઉત્તરાર્ધને જોઈશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.